નમસ્કાર મિત્રો, તમારું મારી જનરલ નોલેજની ચેનલમાં સ્વાગત છે। આજના જનરલ નોલેજનો પ્રશ્ન નંબર 1, આગા ખાન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ ઘોડેસવારી, ઓપ્શન બી તીરંદાજી, ઓપ્શન સી બેડમિન્ટન, ઓપ્શન ડી હોકી। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે હોકી। પ્રશ્ન નંબર છે 2, પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત કઈ છે? ઓપ્શન એ ક્રિકેટ, ઓપ્શન બી ફિલ્ડ હોકી, ઓપ્શન સી ફૂટબોલ, ઓપ્શન ડી કબડ્ડી। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે ફિલ્ડ હોકી। પ્રશ્ન નંબર છે 3, સૌથી મોટા મેદાનની જરૂર કઈ રમતમાં પડે છે? ઓપ્શન છે એ પોલો, ઓપ્શન બી ક્રિકેટમાં, ઓપ્શન સી ફૂટબોલમાં, ઓપ્શન ડી હેન્ડબોલમાં। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે પોલો। પ્રશ્ન નંબર 4, BCCI નું વડું મથક ક્યાં આવેલું છે? ઓપ્શન છે એ નવી દિલ્હી, બી ચેન્નાઈ, સી મુંબઈ, ડી બેંગ્લોર। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે મુંબઈમાં। પ્રશ્ન નંબર છે 5, ગ્રાન્ડ માસ્ટર ખિતાબ કઈ રમત માટે આપવામાં આવે છે? ઓપ્શન એ વોલીબોલમાં, ઓપ્શન બી ચેસમાં, ઓપ્શન સી બિલિયર્ડ, ઓપ્શન ડી બોક્સિંગમાં। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે ચેસમાં। પ્રશ્ન નંબર છે 6, વનડે ક્રિકેટમાં પ્રથમ વર્લ્ડ કપ વિજેતા કયો દેશ છે? ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા, ઓપ્શન બી સાઉથ આફ્રિકા, ઓપ્શન સી વેસ્ટ ઇન્ડિઝ, ઓપ્શન ડી ઇંગ્લેન્ડ। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે વેસ્ટ ઇન્ડિઝ। પ્રશ્ન નંબર છે 7, પ્લેઇંગ ઇટ માય વે એ કોની આત્મકથા છે? ઓપ્શન છે એ મહેન્દ્રસિંહ ધોની, ઓપ્શન બી સાનિયા નેહવાલ, ઓપ્શન સી સચિન તેંડુલકર, ઓપ્શન ડી સાનિયા મિર્ઝા। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે સચિન તેંડુલકર। પ્રશ્ન નંબર છે 8, પ્રથમ ક્રિકેટ વિશ્વકપનું નામ શું હતું? ઓપ્શન એ પ્રુડેન્શિયલ કપ, ઓપ્શન બી વિલ્સ કપ, ઓપ્શન સી રિલાયન્સ કપ, ઓપ્શન ડી કોકા કોલા કપ। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। જવાબ છે પ્રુડેન્શિયલ કપ। પ્રશ્ન નંબર છે 9, મેરેથોન રેસ કેટલી લાંબી હોય છે? ઓપ્શન એ 24.2 માઇલ, ઓપ્શન બી 26.2 માઇલ, ઓપ્શન સી 42.195 માઇલ, ઓપ્શન ડી 47.195 માઇલ। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે 26.2 માઇલ। પ્રશ્ન નંબર છે 10, ક્રિકેટના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા બે દેશ વચ્ચે રમાઈ હતી? ઓપ્શન છે એ 1877માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે, ઓપ્શન બી 1877માં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે, ઓપ્શન સી 1881માં શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે, ઓપ્શન ડી 1881માં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે 1877માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી।